સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં 2 દિવસથી સતત વરસાદ વરસતો સલાલ ગામનો તળાવ ઓવરફ્લો થતો રોડ ઉપરથી પાણી વહી રહ્યું હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી હતી. જ્યારે વીજ ડીપીમાં પાણી ગરકાવ થવાની તૈયારી થતો જાગૃત નાગરિકો દ્વારા વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ સલાલ અને કાટવાડની રેલવે અંડરબ્રિજમાં પાણીનો ભરાવો થઈ જતો વાહન ચાલકો અટવાયા હતા અને વરસાદી પાણી કપાસ અને મગફળીના પાકમાં ભરાઈ જતો પાકને નિષ્ફળ થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. MTV ન્યૂઝ સાબરકાંઠા.